નડિયાદ શહેરમાં કબીરાપુર વિસ્તારમાં રહેતા 24 વર્ષીય યુવાનની હત્યા. શહેરમાં સંતરામ રોડ પર આવેલી નાની શાક માર્કેટ બહારનો બનાવ. મોડી રાત્રે કેટલાક અજાણ્યા લોકો સાથે હિતેશ વાઘેલાને થઈ હતી બોલાચાલી. અજાણ્યા યુવક સાથે ઝઘડા દરમિયાન યુવક ભાગીને ઘરેથી સંતરામ રોડ તરફ ગયો હતો. યુવકની હત્યા કરાવી લાશ રોડ પર પડી હોવા બાબતે મોડી રાત્રે પરિવારજનોને થઈ હતી જાણ. જોકે હિતેશ વાઘેલાની હત્યા કયા કારણોસર થઈ તે બાબત સામે આવી નથી. ઘટના બાદ યુવકના મૃતદેહને સિવિલ હોસ્પિટલે ખસેડી પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરાઈ હતી. નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસર કાર્યવાહી શરૂ કરાઈ. હાલ પોલીસે એક આરોપીને રાઉન્ડ અપ કરી પૂછપરછ શરૂ કરી છે. ગારામ ગાડી થઈ હતી અને તે આંગળી એક છોકરો માંથી નાસ્તો કરીને જતો હતો. એક છોકરાએ મને બૂમ પાડી કે તારા ભાઈને પેલો છરી મારીને એક યોગેશ નામના છોકરાએ છરી મારી. તો અમે તો હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલથી જેમ કે ડેથ થઈ ગઈ, લઈ જાવ ગયા અમને. જે ગુજરી ગયા એમનું નામ શું હતું? હિતેશભાઈ ભરતભાઈ વાઘેલા. શું થાય? ભાઈ થાય છે મારા મોટા. પછી શું કાર્યવાહી છે? કાર્યવાહી અત્યારે કરે છે, એમને પકડ્યા છે. આગળ કાર્યવાહી ચાલુ છે એમની. કઈ બાબતનો બનાવ હતો? કંઈક ગાડી થઈ હતી. મારા ભાઈ બેઠેલો હતો, નહીં આવીને ગાળો બોલીને જતો રહ્યો. કે મારા ભાઈ પૂછવા ગયો ગાળો કેમ બોલી છે, એના લાયક હતો છરી મારી દીધી ડાયરેક્ટ બગલમાં નહીં બધા.